ઊંડું બહુ છે આ પાણી. જો આમ ઠેઠ લગન છે. જો ભાઈ જગ્યા એક નંબર, કાંઈ ઘટે નહીં મિત્રો. ફોટો પાડવાની અહીંયા બેસ્ટ જગ્યા છે, કાંઈ ઘટે નહીં. અને ગુરુકુલનો પણ નજારો બતાવી છે જુઓ અમે. જો ભાઈ આમાં બધે વરાજા બધું શૂટ કરવા આવે છે, એના ફોટા અને વિડીયો પાડવાને એવું બધું. અહીંયા પણ એક વરાજો ઊભો છે અને આમાં બધે તૈયાર થાય છે જુઓ. મહાદેવની શિવલિંગને અભિષેક કરી અને પછી અહીંયા આવે છે. તમે કોઈ દી દાખલો સાંભળો કે પાણી બંધ થઈ ગયું? કોઈ દી નહીં. કેટલા વર્ષ કામ નહોતો એ પહેલાનું આવે. હા, કેટલા વર્ષ કામ નમે છે? 5,000 વર્ષથી. ઓહો, તેદુનું બંધ જ નથી થયું. હા, ગમે એવો કાળ હોય, ગમે એવો દુકાળ હોય, ચાલુ હોય. દોણેશ્વરે અર્જુનને કીધું એક બાણતું છોડ સદાને માટે અહીં પાણી અવિરત રહેશે. જ્યાં સુધી આ સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી અવિરત પાણી આગળ નાસાના વૈજ્ઞાનિકો, દેશ વિદેશના વૈજ્ઞાનિકો અહીંયા આગળ આવી ગયેલા છે, પણ અહીંયા કોઈ મેળવ્યું એવું કોઈ સંશોધન કરી જ નથી શીખ્યા કે નદીના મુખમાંથી પાણી કઈ રીતે આવે છે. કારણ કે આ એક સત્ય ઘટના છે, આ કોઈ કાલ્પનિક નથી. અને આ પાણી હું તમને વાત કરતો હતો ભાઈ, કોઈ દી બંધ જ નથી થતું. તો મિત્રો, વિડીયો ચાલુ કર્યા પહેલાં બધાને મહાદેવ હર. અને આજે અમે આવી ગયા છીએ અમારા ગામથી લગભગ 60-70 કિલોમીટર આઘું છે આ જગ્યા. દોણેશ્વર મહાદેવનું મંદિર છે જુઓ અહીંયા. અને એની બાજુમાં જ અહીંયા છે ગુરુકુલ. ભાઈ બહુ મોટું છે આ ગુરુકુલ. અંદર પરમિશન નથી, નકર અંદર પણ તમને બતાવત. અને જુઓ અમે 2 જણા આવ્યા છીએ. આ છે મારો ફ્રેન્ડ મેહુલભાઈ ધુંધળવા. હર હર મહાદેવ. મિત્રો, પહેલાં તમને આ મંદિર બતાવું અને પછી અહીંયા નીચે આવ્યું છે મહાદેવનું મંદિર. અને ન્યાય એમ કહે છે કે જળ કોઈ દી બંધ જ નથી થતું. વૈજ્ઞાનિકો પણ અહીંયા રિસર્ચ કરી ગયા. અને જુઓ ગાર્ડન જ છે, ફોટા પાડવાનું પણ અહીંયા બેસ્ટ છે. ભાઈ આ ભાઈને તમે કોઈ દી મારા વિડીયોમાં નહીં ભેળાવો. એક વિડીયોમાં આવ્યો હતો કાં? કઈ વિડીયોમાં હતા? તો હાણા ગયા હતા ને આપણે. જો ભાઈ કંઈક આવું છે મંદિર અને કલરનું કામ ચાલુ છે. અને અહીંયા છે હનુમાન દાદા. જો ભાઈ મંદિરની અંદર વહી આવ્યા અને પાછળ છે ડેમ છે નાનો એવો. આમ તો મોટો છે બહુ, ઊંડું બહુ છે આ પાણી. જો આમ ઠેઠ લગન છે. અને પાણી તો અત્યારે બંધ છે, ત્યાં આગળ તમને બતાવું. અને કંઈક આ રીતનું છે અહીંયા મંદિરની અંદર. ગાર્ડન પણ છે, એ બતાવું આગળ તમને. મેહુલભાઈ મજા આવીને હાથું કે? બહુ મજા આવી. અને આવી બધી કંઈક મૂર્તિ મેકેલી છે. અને જુઓ ભાઈ અહીંયા છે હનુમાનજી બિરાજમાન. તો ભાઈ હવે જઈએ છીએ મેન મંદિરે દર્શન કરવા. અને હનુમાન દાદા છે બિરાજમાન, તો તમને દર્શન કરાવું. મારુતિ ધામ. તો જો મિત્રો કંઈક આ રીતની છે અહીંયા જગ્યા. અને ફરતી કોઈ સબિયું મેકેલી છે ભગવાનની. જુઓ બતાવું તમને. જય હનુમાન દાદા. અને અહીંયા છે હનુમાનજી બિરાજમાન. મેન મંદિર છે અહીંયા. ભાઈ દર્શન કરી લેજો હનુમાન દાદાના. પંખો પણ ચાલુ છે ઉપર. અને તો ભાઈ મેહુલ કેવી મજા આવી? હાથું કે ભાઈ? બહુ મજા આવી. કેવો પવન કેવો આવે? અરે કાંઈ નહીં, જગ્યા બહુ અદભુત છે. લોકેશન એક નંબર છે. શાંતિવાળું વાતાવરણ છે, બહુ મજા આવે. ફેમિલી સાથે આવો તો બહુ મજા આવે. મજા આવ્યા કરે. જો ગુરુકુલ પણ નજારો બતાવી છે અહીંયા. મિત્રો, પહેલાં તમને આ બધી જગ્યા બતાવું અહીંની, આ મંદિરની. પછી તમને નીચે લઈ જાઉં. સામે જ છે, અહીંથી તમને બતાતી રહી છે ભોળાનાથનું મંદિર છે, દોણેશ્વર મહાદેવ. અને ન્યા એમ કહેવામાં આવે છે કે ત્યાં પાણી જળ ધારા ચાલુ છે. અને ભાઈ કોઈ દી બંધ જ નથી થતી. અને વૈજ્ઞાનિકો પણ અહીંયા રિસર્ચ કરી ગયા, પણ હજી સુધીમાં બંધ નથી થઈ એમ કહે છે. તો આગળ ત્યાં પણ તમને બતાવું. અને જુઓ અહીંથી નજારો કંઈક આવો આવે. ગાર્ડન છે ફરતીકોર. અને સામે છે ફોટો પોઈન્ટ. મિત્રો, ફોટો પાડવાની અહીંયા બેસ્ટ જગ્યા છે, કાંઈ ઘટે નહીં. અને ગુરુકુલનો પણ નજારો બતાવી છે જુઓ સામે. જો ભાઈ અમે સામે બેઠા હતા અને અહીંયા કંઈક પૈસા નાખવાથી ધૂન સંભળાય છે, તો એ તમને પણ સંભળાવું. વાહ, ઘડીક જ બોલે. પણ ભાઈ અમને ખબર નથી, ઓલા અહીંયા દર્શન કરવા આવ્યા ને એ કંઈક ચાલુ કર્યું તો એ અમને ખબર પડી. કાં તો જો ભાઈ મંદિરેથી ને અહીંયા નીચે વહી આવ્યા. અને અહીંયા ગુરુકુલ લખેલું છે, કાંઈ ઘટે નહીં એવું ફોટો પોઈન્ટ જ છે આમ તો. અને ગાર્ડન છે આ ફરતી કોઈ. જુઓ અહીંયા ફોટો પાડવા આવી શકો તમે. તો જો ભાઈ અહીંયા અમે લગભગ કલાક જેટલા ખોટી થયા. અને આમાં બધે ફોટા પાડ્યા અને અહીંયા બધે ફોટા પાડ્યા. અને હવે અહીંથી નીચે. અને જો આ બધું પણ તમને બધું બતાવી દઉં. આ બધું ફોટો પોઈન્ટ જ કહેવાય. અને આ સામે જ છે હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદા બિરાજમાન છે, મૂર્તિ છે. અને અહીંયા છે આ રીતનું ગાર્ડન. જુઓ પાણી પીવાનું પણ સુવિધા છે. જુઓ ભાઈ મજા જ આવ્યા કરે એવું છે. એકવાર અહીંયા મુલાકાત લેજો ભાઈ તમે.
જો ભાઈ આમાં બધે વરાજા બધું શૂટ કરવા આવે છે, એના ફોટા અને વિડીયો પાડવા ને એવું બધું. અહીંયા પણ એક વરાજો ઊભો છે અને આમાં બધે તૈયાર થાય છે જુઓ. અને 2-3 વરાજા સામે ઊભા છે. ભાઈ જમાવટ છે અત્યારે તો, અને લોકેશન સારું છે એટલા માટે બધા અહીંયા જ વહી આવે છે. જુઓ અહીંયા પણ શૂટિંગ ચાલુ છે, ફોટો પાડે છે. અને હવે જાય છે દોણેશ્વર મહાદેવના મંદિરે, અને જળધારા ભાઈ ચાલુ જ રહી છે, કોઈ દી બંધ જ નથી થતી એમ કહે છે. વૈજ્ઞાનિકો પણ અહીંયા રિસર્ચ કરી ગયા છે, પણ એને પણ કાંઈ હેડ નથી ઉઠતી. તો બહાર આવી ગયા છે ગાડીએ, અને જુઓ એટલામાં મોટામાં મોટું કહેવાય ગુરુકુલ, એટલામાં ક્યાંય નથી આવું મંદિર અહીંયા, અને અહીંયા એની બાજુમાં જ સામે ગુરુકુલ, અને વચ્ચે રોડ સડક છે. તો જુઓ ભાઈ ફાઇનલી પૂગી ગયા છે દોણેશ્વર મહાદેવ પાસે, અને નદીની કાંઠે જ છે આ મંદિર પણ. જુઓ અહીંયા મંદિર છે, અને અહીંયા છે નદી, અને સામે છે ડેમ. ભાઈ પાણી અત્યારે તો બંધ છે, પણ પાણી ચાલુ હોય તો એ તમે આવ્યા હોય તો ભાઈ 1 નંબર નજારો આવે, કાંઈ ઘટે નહીં. અને આવી કંઈક નદી છે જુઓ. જો ભાઈ અહીંયાથી આવે છે એ જળધારા, પણ પહેલાં તમને અહીંયા બતાવું. જો ભાઈ અહીંયા આવે છે જળ, મહાદેવની શિવલિંગને અભિષેક કરી અને પછી અહીંયા આવે છે. તો અહીંયા બધા હાથ પગ પણ ધોતા હોય અને નાતા પણ હોય. જો ભાઈ અહીંયા આવે છે પાણી, અને ક્યાંથી આવે છે સર? ભગવાનના શિવલિંગમાં ગૌમુખમાં થઈને અહીંયા કુંડમાં આવે. અને પાણી કોઈ દી બંધ જ નથી થતું ને? પાણી બંધ નથી થતું. તમે કોઈ દી દાખલો સાંભળો કે પાણી બંધ થઈ ગયું? કોઈ દી નહીં. કેટલા વર્ષ આમ નહોતો એ પહેલાનું આવે. હા, કેટલા વર્ષ આમ નમે છે? ઘણા વર્ષ, 5,000 વર્ષથી. ઓહો, સેદુનું બંધ જ નથી થયું? હા, ગમે એવો કાળ હોય, ગમે એવો દુકાળ હોય, ચાલુ હોય, ચાલુ ત્યાં. ઓહો, જો ભાઈ આ કાકાએ વાત કરી, પાણી કોઈ દી બંધ જ નથી થતું. આ અને મહાદેવના પણ તમને દર્શન કરાવું, દોણેશ્વર મહાદેવ. જો અહીંયા પણ બધા સિક્કા ધરે છે, સિક્કા મેકે છે. તો મિત્રો અહીંયા છે દોણેશ્વર મહાદેવ, દર્શન કરી લેજો. અને આ જ પાણી હું તમને વાત કરતો હતો ભાઈ, કોઈ દી બંધ જ નથી થતું, ચાલુ જ રહી છે. તો મિત્રો અહીંયા લગભગ અમે અડધી કલાક બેઠા, અને અહીંયા કાકા મળી ગયા. તો તમને અહીંનો ઇતિહાસ તમને આ કાકા કહેશે. તો કાકા, તમને અહીંનો જેટલો ઇતિહાસ ખબર હોય એટલો કયો. જય મહાદેવ, હરણ મહાદેવ. મિત્રો અહીંયા ખ્યાલ છે કે દોણેશ્વર દોણ ગુરુ પરથી નામ આપેલું છે. 5,500 વર્ષ પૂર્વે અહીંયા જે પાંડવોને શિક્ષા કૌરવોને આપવામાં આવતા દોણેશ્વર મહાદેવ દ્વારા, એ લોકોને વૃક્ષ પણ ઉપર છે. ને આપ જે નિહાળી રહ્યા છો એ ખરેખર સત્ય કહાની છે, કોઈ ઘટના એ કાલ્પનિક નથી, વાસ્તવિકતા છે. કે આજે જે જો છો ઓઠિયાના મુખમાંથી જે પાણી પડે છે, મુખારવિંદમાંથી, શિવજીના નંદીમાંથી, એ ખરેખર યાદી રૂપે જ્યારે અર્જુનજીને 5,500 વર્ષ આ થયા છે, સતત પાણી પડે છે. વસુંધરી નદીને કાંઠે આ ભવ્ય મંદિર પણ આવેલું છે. પણ કહેવાનું કે અહીંયા આગળ જ્યારે પાંડવોની શિક્ષા પૂરી થઈ પછી દોણેશ્વરે અર્જુનજીને કીધું કે ક્યાંક યાદી માટે આ કરવું જોઈએ. ત્યારે દોણેશ્વરે અર્જુનને કીધું, એક બાણ તું છોડ, સદાને માટે અહીં પાણી અવિરત રહેશે. જ્યાં સુધી આ સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી અવિરત પાણી આગળ રેખવામાં આવે છે. આપ જોયું પણ હશે ઘણા બધા ગ્રંથોની અંદર. તો એની યાદીમાં આજે આપ જોઈ રહ્યા છો દોણેશ્વર ગુરુ પક્ષમાં આજે નંદીના, શિવજીના નંદીમાંથી અવિરત પાણી પડી રહ્યું છે. 5,500 વર્ષ પૂર્વ થયા છતાં બંધ થતું નથી. અહીંયા કંઈક નાસાના વૈજ્ઞાનિકો સંશોધન કરી, અને મારા ખ્યાલ છે બધાને અહીંયા જે સ્થાનિક લોકો છે એને કહેવાનું પણ છે, 700-1,000 ફૂટ આડાવાળા ઊભા કરી નાસાના વૈજ્ઞાનિકો, દેશ વિદેશના વૈજ્ઞાનિકો અહીંયા આગળ આવી ગયેલા છે. પણ અહીંયા કોઈ મેળવ્યું એવું કોઈ સંશોધન કરી જ નથી શીખ્યા કે નદીના મુખમાંથી પાણી કઈ રીતે આવે છે. કારણ કે આ એક સત્ય ઘટના છે, આ કોઈ કાલ્પનિક નથી, આ વાસ્તવિકતા છે. દોણેશ્વરે અર્જુનજીની પરીક્ષા પૂરી થઈ એના માટે યાદ કરેલું છે કે દોણેશ્વરનો અહીંયા આશ્રમ પણ હતો, અને એના દોણેશ્વર ઉપરથી ગામનું નામ પડેલું છે. ભવ્ય મસુંદરી ડેમ પણ આવેલો છે, આજુબાજુ વિસ્તાર પણ સારો એવો છે. તો ચોક્કસ તમે અહીંયા આવજો. ગિરનારથી માત્ર ને માત્ર 15 કિલોમીટર છે, અને આગળ તમે જાઓ તો 5 કિલોમીટર છે. અહીં રળિયામનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર સામે પણ સરસ મજાનું આવ્યું છે. મસુંદરી ડેમ પણ ગુજરાતની અંદર ફેમસ છે, તેમાં પણ પાણી સુકાતું નથી. આ નદીની અંદર કોઈ દાડો એવો નથી કે અહીંયા આગળ પાણી સુકાનું હોય.
અહીંયા માલસાલ માટે ઘાસ માટે ઘણા બધા લોકો અહીંયા આગળ આવે છે. આપ પણ નીચે જોઈ રહ્યો છું નદીની અંદર કે સરસ મજાના માલધારીઓ અહીં વસવાટ કરે છે. સરસ મજાનું અહીંયા આગળ કામગીરી છે, ભવ્ય મંદિર છે. ઉપર આપણે જો રહેવું હોય તો 1000-1500 રૂપિયા રહી શકે છે, રાંધી શકે છે. પોતે તમારે અહીંયા સંતો મહંતો તમે રાંધીને આપી શકે. અને પ્રવાસના ટૂર માટે તમે આવો તો તમારા માટે રહેવાની અને વાસણની સુવિધા કરવામાં આવે છે. અને પોતે રાંધી અને તમે રાત્રિ મુકામ પણ કરી શકો છો. સુલભ શક્ય છે. માનો કાંઈ તમારે પૂરેપૂરી સિક્યુરિટી તમારે જે રાંધવું હોય તે એને 1 પણ રૂપિયા ફી અહીં આશ્રમમાં સંતો મહંતો લેતા નથી. તો એકવાર અવશ્ય મિત્રો ગીરગઢડા તાલુકાનું ભવ્ય દોણેશ્વર મંદિર છે અને ભવ્ય સ્વામિનારાયણનું પણ મંદિર મનસુખની કાંઠે આવેલું છે. એક કાંઠે દોણેશ્વર મંદિર છે, સામે કાંઠે સ્વામિનારાયણ ભવ્ય મંદિર છે. એટલે એકવાર અવશ્ય તમે મુલાકાત કરજો. હર હર મહાદેવ. જય દોણેશ્વર મહાદેવ. તો મિત્રો અહીંનો ઇતિહાસ આ કાકાએ ભાઈ આપણને જણાવ્યો છે. બધું હકીકત જ કીધું છે આ કાકાએ. અને કાકા ક્યાંથી આવો છો તમે? હું છોતરડી ગામ તાલુકો અહીંયાનો ખાસ સ્થાનિક પણ છું અને અવારનવાર દર્શન કરવા માટે ચોક્કસપણે પણ અહીં આગળ પધાર. તમારી પણ ચેનલ છે ને હા, યુટ્યુબમાં? તો આમાં નામ બોલી દો તમારી ચેનલનું. જામશેદજી ગોહિલ કરશો મિત્રો તો અવશ્ય મારી ચેનલમાં તમને ધાર્મિક અને શિક્ષણ લેવલના તમને તમામ પ્રોગ્રામ મળશે. જે સત્ય ઘટના હોય, ધાર્મિક મંદિરો મળશે અને બાળકો જે ભણે છે અને કઈ રીતે સ્કોલરશીપ આપવી, કઈ રીતે તમે સ્કોલરશીપ મળે છે, કઈ રીતે એ પણ મારી ચેનલની અંદર તમે જોઈ શકશો. અવશ્ય એકવાર સાથ અને સહકાર આપજો. હા, જય માતાજી. તો પછી મળીએ આપણે. મજા આવી મિત્રો આ કાકાએ રે અને બધી સરસ રીતે વાત કરી અને બહુ મજા આવી ટૂંકમાં. તો મહાદેવ મિત્રો, અને અહીંયા દોણેશ્વરમાં અમે લગભગ 3 કલાક ખોટી થયા છું. અને અહીંયા અર્જુન અને 5 પાંડવો પણ આવ્યા હતા. તમને ઓલા કાકાએ બધો ઇતિહાસ સંભળાવ્યો હશે અને તમે સાંભળ્યો હશે. તો વિડીયો કરું છું અહીંયા પૂરો. અને અમારું ગામ અહીંથી થાય છે 70-80 કિલોમીટર આખું થાય છે, કંથારિયા. તો હવે અહીંયાથી વયા જાવ ડાયરેક્ટ ઘરે. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ મહાદેવ.